તો હાલો કલેજ તમે થંબનેલમાં જોઈએ એમ લાસ્ટ ડે ને ફોન અવાજ આવતો છે પણ તેમ છતાં આપણે જે છે એ સુડમાન મંદિર એટલે કે શક્તિમાન મંદિર આવી ગયા છે દર્શન કરવા માટે, કારણ કે આપણે જવાનું છે આજે સુરત, બરોબર. તો હાલો ગાય અગરબત્તી કરી નાખો, પછી તમને માતાજીના દર્શન કરવા ફરકા, બરોબર. હાલો બ્લોગ જોતા રહીજો. તો ગો કલેજ ભીમત આવ્યા તો દાદા કેમ છે? સારું છે ને? ભાઈ બનાવ્યો. કેમ? મારો ભાઈ બનાવ્યો ભાઈ. વાહ. આને બધું ફોટો જોયો તો તને આપણો ફોટો ઓ ત્રાલો જાય છે અને તમે આ લોકેશન જોશો કે કમેન્ટ કરો. ઘર બને છે બરોબર. જો પ્રિન્સ ભાઈ ઓલી પર જાય છે. ચાલો વ્લોગ જોતા રહીજો. હવે આપણે જઈએ છીએ બેલનાથ ભોળાનાથના દર્શન કરવા માટે. દર્શન કરીએ પછી મજા આવે, બરોબર. અને હાજે બે બસ. બાકી કેવલભાઈ કેમ છે? લાઈક છે સબસ્ક્રાઇબ ને કહી દો. હાલો એ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. હા બસ એમ. તમારું કઈ કેવું રહ્યું ભાઈ? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હાલો સપોર્ટ કરજો અને મળે તમને સીધા બેલનાથ. પછી ના જઈને થોડાક ફટાફટા પાડવી તો વ્લોગ જોતા રહીજો, બરોબર. અને વ્લોગનો સપોર્ટ કરજો. તો જો કાલે પેલી બાજુ બેલનાથ મંદિર છે, બરોબર. જો વાદળા પણ વાયા થઈ ગયા છે પણ વરસાદ મારા અંદાજ નહીં આવે. આંબા કાકાના જે છે એ બધા આપણે પણ થોડુંક પ્રેડિક્શન કરવા માંડ્યા છે. લગભગ તો વરસાદ નહીં જ આવે, કારણ કે હવે તડકો પણ નીકળી ગયો છે. કલેજા પણ આપણે હારો રહેશે. જો મસ્ત મજાની બ્યુટી અને બધા ધોળા દેખાય, કારણ કે સૂર્યપ્રકાશ પડે અને એક તો આઈફોન છે એટલે. તો તમે વ્લોગ જોતા રહેજો. બાકી જો બેલનાથ મંદિર તો તમને દેખાડી દીધું, બરોબર. જો બેલનાથ લખેલું છે, આ મંદિર છે, બરોબર. ફોકસ બી થઈ ગયું. હાલો વ્લોગ જોતા રહીજો. પછી તમને પાછળની જગ્યા પણ દેખાડી. પહેલાના વ્લોગમાં તમે જોયા તો છે, પણ કોઈ જો નવું ઓડિયન્સ હોય એમને નહીં જોયું હોય, એટલા માટે તમે વ્લોગ જોતા રહીજો. હાલો બાકી આપણે રેડમી પણ છે. બસ હાલો વ્લોગ જોતા રહીજો. હા જો જર્મન શેફર્ડ જે કોઈ કૂતરું પણ આવ્યું હશે, લાગે છે એવું જ તે. ભાગ તો નહીં, ભાગમાં કાંઈ નહીં કરે. પ્રેમ કરે છે એ તો, પ્રેમ કરે છે. નહીં ભરી જતો બટકો. હાલો તારો કલેજો વધારે મસ્તી કરે તો વ્લોગ જોતો રહેજો, બરોબર. જો આપણે ભરી દે બટકું ભરવું સરખું. કાંઈ નહીં કરે. હું એટલું બધું પીવો? ભાગો ભાગશો એટલે પછી નીચે બેસ. સ્ટોપ. સ્ટેન્ડ તું કેમ બે જાય એમ? વયું જા વયું. મારી કોઈ માં હતી કરવાનું છે પણ નથી. લે પણ આયા ક્યાં ભટકાય? એને ઉભી રહેવાની જગ્યા નહીં મળે બીજું. જો ઘડી ખાલી ને હાલો જાઓ ભોળાનાથ દર્શન કરાય તો. જય ભોળાનાથ. મોરે એને બેસી ગયું. જય ભોળાનાથ. જો ગણપતિ દાદા અને હનુમાન દાદા થઈ જાઓ. કલેજા દર્શન કરે છે.
વાતાવરણ છે મસ્ત મજાનું બરોબર. આ ઓલો દિલ્હી પત્ર છે ને? દિલ્હી. હાલ બ્લોગ જોતા રહેજો. હવે તમને આયા દર્શન તો કરાવી દીધા બરોબર. કઈ જગ્યાએ શિવલિંગ છે એ પણ દેખાડું અને પછી જે છે તમને પાછળની બાજુ દેખાડું બરોબર. નેરું છે કાઠિયાવાડીમાં નેરું છે એ જો આવ્યા છે. ચાલો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. બાકી જો આવું કાંક છે. વાહ મસ્ત સીન આવી ગયું છે બરોબર. કેમેરામાં કેપ્ચર થઈ ગયું. આ બધા કલેજ આપણે હારે છે. હાલો કલેજ તો કરી લીધા છે તો દર્શન કરી લીધા હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. જે કોણ આવતો છે કારણ કે માઇક નીકળે બરોબર ને કલેજ જાય છે મસ્ત મજાનું સીન છે. તો મંદિર તો પેલા તમને દેખાડી દીધું, દરવાજો પણ દેખાડી દીધો છે છે એટલે સરખી બરોબર છે ને. હવે આપણે 8 બસ જઈએ પાછળ. થોડા બધા પાડવા નહીં જવું. હાલો બ્લોગ જોતા રહીએ. હતું તે પણ તેને દેખાણું નહીં મિત્રો. જો બાવળિયા બધું છે ને મસ્ત મજાનું અને લગભગ પોર્ટ્રેટમાં આવી ગયેલું છે એટલે હું કેમેરા મોડ ફીર્યો બરોબર. જો હાંડમાં પાણી સુકાઈ ગયું છે એટલે મસ્ત દેખાય. જો હવે તમને કઈક મસ્ત મજાનું દેખાતું છે બરોબર. પડી જાય. અસર સિનેમેટિક અને આ કલેજા વહી ગયા હેઠે. ઓલા પડ્યા તો મેન પડ્યા. જો મસ્ત મજાનું આઈફોન ની સર કાંઈક વાત તો અલગ હોય છે. તો જો આ પણ હાલો આગળ થોડુંક પાણી ભરેલું છે એ પણ તમને જણાવતો તમે બ્લોગ જોતા રહીજો. અને કોણ કોણ પીપળી ગામના વ્યક્તિઓ જે છે આ કોણ કોણ આ જગ્યાએ આવી ગયેલા છે કોમેન્ટમાં જણાવી. ચાલો જલ્દી જાવી. બાકી ધોડ તો એ જો સ્ટેબિલાઇઝેશન જો સ્ટેબિલાઇઝેશન બરોબર. તો આ પાણી ભરાઈ ગયેલું છે બરોબર. જો કોઈ આયા મસ્તી. એને યાર મસ્તી ન કરતી પડશે તો એને રોકી નહીં. ડ્રોન જેખો છે. હાલો કલેજ આ જગ્યાએ મેં તમને પહેલા પણ એકવાર દેખાડી દીધેલી છે પણ ફરી એકવાર આપણે જે છે અહીંયા બ્લોગ થોડોક લાંબો થતો હોય પણ જેમ લાંબો એમ વધારે મજા આવે બ્લોગ ને વિડીયોઝ બરોબર. તો આડવા પણ ઘણું પાણી ભરેલું છે પણ ડૂબકી નથી મારે. જો મિત્રો હું આવ્યો તો ને હું આવ્યો તો મસ્ત મજાનું પાણી. પેલી બાજુ પણ મસ્ત સીન છે. જો આ એક ફોટો નંબર આવી. તો આ લોકો ઘણા ફોટા પાડી લીધા ઘણા વિડીયો પણ ઉતારી લીધા બરોબર. રીલું તમે જોવા માટે ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો ના કરી લે ફોલો કરી લેજો. બાકી હાલો જો હવે દી ઢળવા મળ્યો છે કે ફોન જોતો છે એટલે આપણે ફોન દઈએ. બાકી કલેજ આપણે હારે છે જોવા. બાકી જો આવું પાણી ભરેલું હતું અને પેલી બાજુ પણ છે પણ હવે ના ઊંડા નહીં જતા કારણ કે હજી ઘરે થોડું કામ છે અને કાકાને વહેલાથી ફોન પકડવાનો છે એટલે આપણે સીધા દાદી ઘરે વ્લોગમાં એન્ડ સુધી રહેજો. બાકી હવે જે છે આપણા મોબાઈલની પાછી ક્વોલિટી છે Redmi 5G ની. અત્યાર સુધી તમે આઈફોનની ક્વોલિટીમાં જોતા હશો એટલે તમને મજા આવતી છે. હવે પછીની જે ક્લિપો છે એ તમને મારા મોબાઈલની જોવા મળતી છે પણ તેમ છતાં આપણે કોશિશ થાય એટલે કરશું કે ક્વોલિટી તમને સારી જોવા મળે બરોબર. હાલો મળે તમને સીધા આવતી ક્લિપમાં. ત્યાં સુધી બ્લોગ જોતા રહેજો. પછી બે જાઉં સુરત જાવી ત્યારે હું વચમાં કયા કયા ગામ આવે તો દેખાડશું. પહેલાના બ્લોગ પણ આપણે સુરતના છે તમને આઈ બટનમાં જોવા મળતા છે બરોબર. એ તમે જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શન લિંક પણ આપેલી છે પણ તમે જોઈ શકો છો. તો આવી જ રીતે તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. નવું પબ્લિક કોઈ જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જરૂરથી. અને બ્લોગ જો તમને સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક કરી દેજો. હાલો તો મળે તમને આજની ક્લિપ. આ એક ફોટો નંબર આવી. એવી વાત આ તણે ગાવડામાં ફડકાવો દેવા મારી છે.
એક છીંગડો લે હાબોડી દે એટલે વાળ એટલા કઠણ થઈ જાય ને. હાલો કલેજા જો હું ને રોહિતભાઈ જે છે એ જાવી શ્રી જ્યાં મઢે દર્શન કરતા આવી અને વેલીમાં સુબી જે આપણે ઘરે હતી તમને રોજ દર્શન કરાવતો હતો એ જે છે આપણે મઢે મૂકી બરોબર તમને ખબર જ હશે સુબી ક્યાંથી લાવ્યો જેને જેને ખબર હોય કોમેન્ટમાં જણાવી દીધું એ દાદા જય માતાજી પકડો તો રોહિતભાઈ હાલો તો હવે તમે વ્લોગ જોતા રહી જાય બરોબર બાઈક મઠ જોઈ લીધું જો આવું કાંક આપણું મઠ છે હા કેવલ ભાઈ તો હાલો વ્લોગ જોતા રહી જાય